પ્રોપર નાઉન અત્યારે જેને ઇંગ્લિશ નથી આવડતું બધાને ખબર હશે પોતપોતાનું તમારું જે નામ છે એ તમારું પ્રોપર નાઉન થયું. કલેક્ટિવ નાઉન એટલે આખા કલેક્શન અને સમૂહને જે કહેવામાં આવે એને કલેક્ટિવ નાઉન કહેવાય. કલેક્ટિવ નાઉન ની અંદર સમૂહવાચક હોય કે ભાઈ હમણાં તમને બકરી બતાવી છે, બકરી હું નહીં શીખવાડું, બકરી ઇંગ્લિશ શીખવાડશે. એમાં તમને નાઉન ના પ્રકાર ઈઝીલી ફિક્સ થઈ જાય કે ભાઈ ઓકે આ બકરી હા એમ. પછી આવે કોમન નાઉન. કોમન નાઉન એટલે શું એ તમને ખબર પડી જશે ને. પછી એના પછી આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ ચારેય પ્રકાર નાઉન ના જે છે એ તમને હજી ક્લિયર થયા નહીં હોય. ત્યાં છે હવે હમણાં ક્લિયર થઈ જશે. આ 3 બકરી છે. ગાંધીજીના 3 વાંદરા હતા અને ગાંધીજી પાસે 3 બકરી પણ હતી. એનું નામ હતું કમલા, વિમલા અને નિર્મલા. જે કમલા હતી ચતુર હતી એકદમ અને દયાળુ હતી. દયાળુ એટલે કાઇન્ડ, કાઇન્ડનેસ વાળી, બરાબર ચતુર હતી. વિમલા હતી ને ગુસ્સેલ હતી. એને રસ્તો દેવા જરા પાછા આવ્યા તો વાના થાય મે નાખે બે સિંગડા. 3 પ્રકારની બકરી હતી, કમલા, વિમલા અને નિર્મળા. ત્રણેય બકરી એક દયાળુ હતી, ચતુર હતી, બીજી જે હતી એ ગુસ્સેલ હતી અને ખાવોદરી હતી. આ ત્રણેયને કહેવાય શું? હતી શું? એ ત્રણેય હતી શું? બકરી. એ ત્રણેય હતી બકરી. એમ તો બકરી અહીંયા આવે તો ત્રણેય આવશે. કલેક્ટિવ નાઉન નથી એનું. કેવું નામ છે? કોમન નાઉન. કોમન છે, બધા પાસે એક વસ્તુ કોમન છે કે ત્રણેય બકરી છે. હવે એક બીજું આવશે કલેક્ટિવ નાઉન. એ આખું ઝુંડું ત્રણેયનું ઝુંડ બેઠું હોય એમ કોઈ એ રહ્યું ઝુંડ બકરીનું. એ રહ્યું હર્ડ. હર્ડ છે એ એનું કલેક્ટિવ નાઉન છે. કલેક્શન એટલે કલેક્ટિવ. અને પછી એની અંદર એના બધાના સ્વભાવ છે. દેખાય ચતુર છે, ગુસ્સેલ, ખાવોદરી, એવું કોઈ પણ વસ્તુ જે હોય એને ટચ ન કરી શકાય પણ છતાં હોય ક્યારેક ફીલ થાય એવા બધા નાઉન જેમ કે લવ, ડિઝાયર, એંગર. આ બધા જ પ્રકારના જે નાઉન છે આપણે દરેક ફિલિંગને નામ આપે છે ને સ્પેસિફિક કરી દીધું કે આને આ કહેવાનું, આને આવું કહેવાનું. એને હું તમે પકડી શકે? આનામાં દયા કાઢવી હોય નીકળે? ના, પકડાય જ નહીં. પહેલાથી આપણને દેખાય નહીં. હા, ઈ દેખાય જ નહીં, અડી જ ન હકાય. ક્યારેક ક્યારેક મહેસૂસ થાય, બાકી મહેસૂસ ન થાય ઘણી વસ્તુ તો આ બધી વસ્તુને પણ આપણે નામ આપ્યા જ ને. આ બધાને કહેવાય એબ્સ્ટ્રેક્ટ નાઉન, એબ્સ્ટ્રેક્ટ ખ્યાલો, અમૂર્ત ખ્યાલો. ઓકે, તમને બધાના પોતાના પ્રોપર નાઉન ખબર હશે, બધાના નામ ઇંગ્લિશમાં ખબર હશે. ત્યાંથી એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ સુધી તમે પહોંચો એટલે તમને ઇંગ્લિશ આવડું કહેવાય. હવે કમલા, વિમલા અને નિર્મળા શું છે એ ખબર પડી ગઈ. 3 બકરી યાદ રાખો એટલે તમને ચારેય પ્રકારના નાઉન યાદ રહી જાય. ખાલી 4 પ્રકારના નાઉન નથી, ઘણા છે પણ 4 મેં